જય માતાજી મિત્રો, ફરી એક વખત સ્વાગત છે તમારું રામા રણુજાવાળા બ્લોગની અંદર. તો મિત્રો અત્યારે જવાનું પ્રોગ્રામમાં કડી બાજુ ચોક 8 વાગવાની તૈયારી છે. મહેન્દ્રસિંહને આગળ પહોંચ્યા છે, હું પાછળ છું. મળીએ મહેન્દ્ર એમના જોડે વસીતા. તો મિત્રો આપણે ફાઇનલી ગાડી લઈ અને પ્રોગ્રામમાં જવા માટે નીકળી ગયા છે. તો આ બાજુ છે સરવણ. જય માતાજી. જય બાબારી મહેન્દ્રસિંહ. જય બાબારી. જો આ બાજુ મહેન્દ્રસિંહ કહી જાય, આ બાજુ વિપુલસિંહ, આ બાજુ રણજીતસિંહ અને છેલ્લી સીટમાં બેઠા છે જીગાભાઈ. જય બાબારી. હા, શરૂઆત અમારા હે કરી હો, પછી તમારો નંબર આવશે. તો મિત્રો પ્રોગ્રામમાં જવા નીકળ્યા. આ પ્રોગ્રામમાં જતા હવે કે કેટલો ટાઈમ લાગે છે કોઈ નક્કી નહીં. લપસાઈ જવાય હો. આ વિપુલ બાજુ બેઠો બેઠો કબૂલ લેવું સારું. હા, દિલીપની ગોળ જેવો હે જાહેરમાં કહી દેવું. તો મળીએ પછી. તો મિત્રો આવી ગયા પૂજા હેર સલૂનમાં. હાલો ચમ યાર ભૂલી જમજો, યાદ રાખો યાર. ચકાચક બાલ સેટ કરી દો. શું એવું એમ ને, પીવાનું પાણી એમ ને. તો મહેન્દ્રસિંહને બાલ સેટ કરી દઈએ પછી. તો જો મહેન્દ્રસિંહના બાલ સેટ કરે કે અમારે નોમ ના લીધું, જો નોમ લઈએ. હીરો બનાવી દો. હીરો બંકો બનાવો, પછી હીરો અમને બનાવો. હીરો અમને બનાવો. ફૂલ ભગતની બે જાય જમવા. હા, મારા રણજીતસિંહ આવી ગયા. બોલ બોલ. એટલે રિયાલિટીમાં અવાજ બેસી ગયેલો. જો આ રે પુરાવો. અવાજ પોતાનો બેસી ગયો, ખુલતો નહીં. એટલે નકમને જેટલી બોલી તો નાશો હોય. આટલો ઓમ ઓમ. જો આ જાણા મને ભેગો થાય ને જાણા કેમેરો પકડાવવાનું શીખવાડતો જોવાનું શું કરવાનું. મારે સલાહ હાલતો હોય, સારી સલાહ હાલી છે. જમવા બેસી જઈએ, જમી લઈએ પછી મળીએ. તો મિત્રો જો આ બાજુ મગનું શાક, આ બાજુ સેવ ટમેટા, આ બાજુ રાયતું, ઘઉંની રોટલી અને ડુંગળી. કેવું મજા? તો જમી લઈએ પછી મળીએ. તો મિત્રો અમે કડી પહોંચી ગયા છે. વિપુલ કોક કહેતો હતો કે કેમેરો હાથે પકડવાના આવે. જૂનામાં જૂના બ્લોગર છે, બધા કરશે, પણ હજુ એને કેમેરો પકડતે આવડતો નહીં. લગભગ આ હું ત્રીજી વખત બોલું એના બ્લોગમાં. હા, તે પણ મારા હારે હાથે કે ફોન પકડવાની ટેવ હ, અને બાકી ફોન પકડવો હોય ને તો હારે હાથે પકડાય, પણ મારા હાથ હળવો પડે, બીજું કોઈ નહીં. પ્રોબ્લેમ એ હે. તો મિત્રો જુઓ ગાડીઓની લાઈન લાગી છીએ પ્રોગ્રામ જોવા માટે. તો જય માતાજી. આપણે કડીની અંદર આવી ગયા હતા અને ટૂંક જ સમયની અંદર આપણે પ્રોગ્રામમાં જતા રહીશું, કારણ કે હાલ પ્રોગ્રામ ચાલુ છે. તો પાર્ટીનો ફોન આવ્યો હતો કે તમે અડધો 1 કલાક વેટિંગ કરો. એટલે પાર્ટીનો ફોન આવે એટલે તરત આપણે જવાનું છે. એટલે અમે આ બાજુ બહાર ઊભા હતા અને બાજુમાં આપણે કેનાલ છે. આ લાઈટો થઈ કારણ આપણે પ્રોગ્રામમાં જવાનું છે, બરોબર. અને અમારા લાલભાને શૂટિંગ ઉતારતો નહોતું આવડતું, કીધું લાવ હું આટલો તમને કટ લઈ આવું. આ બાજુ અમારે જીગોભાઈ ને રણજીતભાઈ જુગલબંધી એમની ભાઈબંધી. હાલે અમને જે વોટ્સઅપ ડીપીને કહેવાય ને એમાં આ રણજીતસિંહનો વોલપેપરમાં ઇન્સ્ટામાં થાય. કેટલા વર્ષથી હે ખબર? ગુરુ ચેલો હે લ્યા. ગુરુ ચેલો હે 10 વર્ષથી. જો ફોન જીગાભાઈ નો હે અને ફોટો રણજીતસિંહનો આવે ભાઈબંધી. પાંચ 2 જણા અલગ અલગ ગામના હે. જીગો વગડવાળાનો અને આર્યા તેલવાળાના હે. તોય આવી મિત્રતા 10 વર્ષથી. હા, બધી દીકરીઓ
સરસ ભયા મારી સાથે નાચો ભયા મારી સાથે નાચો બધાએ મારી સાથે ગાવાનું છે બધાએ મારી સાથે ગાવાનું છે ફોટા પાડી રહે બધા. આપણે એમને વધાવી લઈએ ભાઈ ભાઈ અને મમતાજીને અહીંયા બોલાયા છે પણ આ તાળીઓ નથી પાડતા ને એટલે કહેવું પડે સાંભળજો કે અચડી બાવાને ગધેડીને ગાલને ઉંદરને ઉચાળાને મીંડડીને મારવાને હંસ કા કારણ સુસને બીકની મરણમાં કેકની સાકલે જેકની વાટેને પ્લેટને ગળી પર તાળી લાડુ પર વાડીને કોટ પર સાલને બકરી પર ઢાલની કડીને પાન નહીં ગઈ જમાને માને કચરે વિજય ડુગરી કે નમે ટીકા કરને કાપરી તરફ ટીકા મને સુરમ નહીં અને ફૂલ બોલમાં કઈ હાતો નહીં અને બાબા ફૂમતાજી માટે તાળીઓ પાડે તો કોઈ વાંધો નહીં ભાઈ ભાઈ આ મોજ હા મારા કડીના વાઘા અને અભયભાઈ શુક્લા જો નજર નાખો એ બંકો હા આ મારા કડીના બંકા હા વાહ ગરબે ભંબાનું છે કે ડાયલોગ થી ભંબાનું ગરબે નહીં ભંબાનું ગરબા રમવા આવ્યો છો કે ડાયલોગ ભણવા એટલે થોડુંક આપણે રમી લઈએ ને પછી ડાયલોગ બાજી કરી લઈએ બરાબર તૈયાર ને હા ડાયલોગ આપણે પછી છેલ્લે હા થોડુંક આપણે પહેલા રમી લઈએ હા એના માટે મારે ભાગડી બાંધવી પડશે હા હા તો અમારા ચાહકો કહેતા હોય અને અહીંયાનું મૌન ના રાખો ચાલે લાવો ભાગડી દાણો ઘટે તો જિંદગી ઘટે હો બાકી ફૂમતાજીની કોમેડી ના ઘટે હો ભાઈ હા સબનું ગાવાનું જ છે તમારા નામના હતા દીવાના હા હા મારા કડીના વાઘ વાહ ભાઈ વાહ કેસરિયા ગરબામાં અને એક કડીની પબ્લિક અને પાટણનો બંકો એટલે વાર્તા પૂરી શું કહેવું હે એટલે તમે ધમકી આલી છે ને હે ભલે તમે સ્કોર્પિયો લઈને ફરતા હે ભલે તમે સ્કોર્પિયો લઈને ફરતા બાકી આ બંકાને કોઈ ગાડીની જરૂર નહીં હે? કારણ કે હાલે આપણે જીવતું લાગતો વાગ જ છે હે? તમને તો ખબર જ હશે કે એક તો તમે વિડીયો જોઈ જશે જોયું કે જો પહેલો ભમાયો મેં પેલા હોકા મોઢા બરાબર બીજા નંબરમાં ભમાયો બાસ્કો ને ત્રીજા નંબરમાં ભમાયો ખેગાર ને હે ત્રણ જણ ભમાયા હતા એક જ રસ્તામાં અને પછી છેલ્લે આ બંકાનો વારો આવ્યો અને મારા વર્ષે ત્રણે જણા ભેળા થઈને આયા પણ તો આ બંકે નમતી નથી આલી હે એટલે વધારે તો નહીં કરતો ખરેખર જે કોઈ પણ શું ને એ તમારા લીધે બરાબર બાકી એક ઓગળી કોઈ ના થાય પોત ઓગળી ભેડી થાય ને તો મહેનત થાય બરાબર એટલે જે કોઈ છું ને એ અમારા ચાહકોના લીધે જ છું બરાબર એટલે ફેરથી કે આ મારા કડીના વાઘ વાહ ભાઈ વાહ હે સપનું ગઈએ બધું ગાવાનું જ છે રીતમ ને એવું બધું લાગેલું છે ને એટલે ગાવાનું છે આ બધા રહ્યા ને સેટિંગ વાળા જ છે એટલે કોઈ વાંધો નહીં બરાબર એટલે તમારા મનમાં તમને નહીં કહેતો હો અમારે તમારા મનમાં એવું હોય કે આનો તો એકલો ભટકાઈ જાય તો અને મારો છે પૂરો કરવો છે તો વભડી લે મારી વાત 24 કલાક આ બંકો એકલો જ ફરતો હોય છે 24 ને 48 ને 72 કલાક આ બંકો એકલો ફરતો હોય છે આવી જવાનું પણ મને મારવાનો નહીં હો
નહીં કાન કરશે નહીં પછી હોતે મારે અડધા લગીને ઊંઘવું પડે છે એટલે મને ઘણું દુખાય છે યાર એટલે કહું છું બરાબર બાકી આ બંકાને મારવા માટે એને હાથ જન્મ લેવા પડશે લે ખરો ખોટું હા આ મારા કડીના બંકા વાહ ભાઈ વાહ તો હવે થોડુંક ગઈ લઈએ બરાબર કારણ કે મારે હજુ હજી બીજે હાથે ચાલો જવાનું છે બરાબર હવે અમારા તાહા પછી થોડા ખાલી પાછા ઉભા રહો થોડા હે થોડા પાછા ઉભા રહો ખાલી આ સપનું આ કડીના નામના હતા દીવાના જય મોગી માં બોલો મોગી માત કી જય વાહ ભાઈ વાહ ચક્કુ દાદા બનવા માટે મારે છે ને મારા પાસે ચક્કુ નહીં પહેલા તો બરાબર ગમે તે એક હાથો મને હાલ ભમાઈ જતો રહે હમણાં બરાબર ભલે હું હાથોનો છૂટો રહ્યો ગમે એવા ભમાયા વગર મિલતો નહીં બરાબર પણ ચક્કુ વગર તો દાદાગીરી ના કરાય બરાબર એટલે તો સેટિંગ વાળા ભાઈ આપણે જેટલા બટન છે ને એટલા બધા ખોલી દો ઈકો આલ દો હટો હા આવું સરસ મજાનું આયોજન કરેલું હોય કેસરિયા ગરબા કડી અમારા ચિંતનભાઈ યોગભાઈ અને પ્રિન્સભાઈનું આવું સરસ મજાનું આયોજન કરેલું હોય અને અમારી એસપી હિન્દુસ્તાની ટીમને એમ કે મને આમંત્રિત કર્યો હોય ત્યારે આપણે ગરબાનું આયોજન છે એટલે પહેલા તો માતાજીનું કહીએ પછી તમારી ફરમાઈશ ચોક્કસ પૂરી થશે હા કહીએ હે હાથ કરું તો આવજે મારી હાથ કરું તો આવજે આ મારો કડિયા રમી લ્યો હા રાહ જોઈ રહ્યા છે અમારા ચાહકો સપનું તો સપનું રહી ગયું મારું વાહ
હો સપનું તો સપનું મારું નહીં રે પારું રે એ તો સપનું રે આ સપનું તમારા નોમના સોંગ છે તમે વાપર્યું છે બરાબર એ ગઈ નાખો હસતા હસતા રોવાઈ ગયું હસતા હસતા રોવાઈ ગયું હસતા હસતા રોવાઈ ગયું
હે હરીબા ચા બરાબર એટલે કડી તાલુકામાં હોય ની એજન્સી છે અમારા જે ચાહકોએ કદાચ હરીબાની ચા ના લીધી હોય તો ચોક્કસ લેજો બરાબર ચેક કરજો તમને ગમે તો લેજો બરાબર